હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો આપણે વ્લોગની સ્ટાર્ટિંગ છે ને દેવોના દેવ એવા કે મહાદેવના મંદિરે એટલે કે સોમનાથ આવીને વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. ને અહીંયા આપણે ઘણી બધી જોવાલાયક જગ્યા છે, ત્યાં આપણે બધામાં જવાનું છે. આપણે દરિયે, માર્કેટ, આપણે બીજી ઘણી બધી જગ્યા છે અહીંયા જોવા જેવી. આપણે બધામાં જશું અને તમને બધાને બતાડશું. તો અત્યારે જો અહીંનો વ્યૂ છે ને જોવાલાયક છે. અહીંયા જોઈ લો ઘણી બધી પબ્લિક છે ને આપણે મહાદેવના દર્શન કરવા માટે આવી ગઈ છે. ને આ બાજુ જોઈ લો સનલાઇટ તમને જોવા મળે છે. જોઈ લો અત્યારે કેવો સરસ મજાનો સુંદર નજારો પણ જોવા મળે છે. ને આપણે છે ને અત્યારે જો દરિયાકાંઠે ને બધામાં જવાનું છે. અહીંથી તમને થોડું ઘણું દેખાતું હશે એટલે બતાડી દઉં. તો ચાલો હવે છે ને આપણે સૌથી પહેલા જશું દરિયા કિનારે અને ત્યાંનો વ્યૂ જોઈએ કે કેવો માહોલ છે ત્યાં. તો હવે છે ને આપણે જો દરિયા કિનારે જવા માટે નીકળી ગયા છે અને અહીંયા આપણે જો ઘણી બધી ટ્રાફિક પાર કરીને ફાઇનલી અત્યારે છે ને જો દરિયાકાંઠે આપણે જે રસ્તો જાય છે ત્યાં પૂગી ગયા છે. અને અત્યારે જોઈ લો તમે અહીંયા કેવી બધી પબ્લિક છે આપણે અહીંયા. ને આ બાજુ જો અહીંયા સાઈડમાં છે ને આપણે માર્કેટ પણ સ્ટાર્ટિંગ થઈ જાય છે. ને અહીંયા જોઈએ માર્કેટનો તમે વ્યૂ જો એકદમ સરસ મજાનો કેવો અત્યારે આવે છે. ને આપણે અત્યારે છે ને ત્યાં પણ જવાનું છે એટલે આપણે સૌથી પહેલાં છે ને દરિયા કિનારે જઈ આવ્યા, ત્યાંનો વ્યૂ જોઈ લઈએ, થોડાક હરીફરી લઈએ ને પછી આપણે માર્કેટમાં પણ આવવાનું છે. તો જો અત્યારે છે ને આ બાજુ દરિયો છે, જોઈ લો કેવો સરસ મજાનો અહીંથી દેખાય છે. ને આપણે દરિયા પણ જવાનું છે. પહેલાં આપણે છે ને સોમનાથ મહાદેવના દર્શન કરી લઈએ, કારણ કે ત્યાં છે ને અંધારું થઈ જશે ને એટલે જે આપણે જોવાલાયક સ્થળ છે ને આપણને શું કહેવાય કે થોડું ઘણું જોવા નહીં મળે. એટલે સૌથી પહેલાં આપણે તે સ્થળ જોઈ આવ્યા અને મહાદેવના દર્શન કરી લઈએ, ત્યારબાદ આપણે જશું દરિયા કિનારે. ફાઇનલ અત્યારે છે ને આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે. અને અત્યારે જો સોમનાથ મહાદેવનું મંદિર એકદમ સરસ મજાનું દેખાય છે. જેમાં અત્યારે લાઇટિંગનું ને બધી ચાલુ કરી દીધું છે એટલે અત્યારે રાતનો વ્યૂ જેમ જેમ થતો જાય છે એમ મંદિરની રોનક પણ વધતી જાય છે. ને અહીંયા પબ્લિક પણ જેમ જેમ માણસ આવતા જાય છે એમ અત્યારે જો અહીંયા ભીડ ને એવું બધું જોવા મળી જાય છે. ને આ બાજુ જોઈ લો દરિયો છે ને અત્યારે ફૂલ મોજા મારે છે એટલે મારો અવાજ કદાચ તમારી સુધી નહીં પહોંચતો હોય, પણ હું ફૂલ ટ્રાય કરું છું કે તમારી સુધી પહોંચે. અને અત્યારે છે ને હું ફૂલ રાડું નાખીને તમને વિડીયોમાં બતાડું છું. ને અત્યારે જોઈ લે આપણે સરસ મજાને શું કહે કે જય સોમનાથ દેવ મહાદેવ લખી ગયેલું છે. અત્યારે જોઈ લો તમે એવું સરસ મજાનું નીચે લાઇટિંગ પણ થાય છે અને એક નંબર વ્યૂ અત્યારે આવે છે. હવે છે ને જો આપણે મંદિરની એક્ઝેક્ટ આપણે પાછળ આવી ગયા છે ને અહીંથી જો મંદિરનું એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે. ને એમાં જો લાઇટિંગનું અત્યારે ચાલુ કરી દીધું છે બધું, એટલે રંગબેરંગી જો લાઇટોને બધી દેખાય છે. એટલે આપણે શું કહેવાય કે મંદિરની રોનક એકદમ જોરદાર થઈ જાય છે. ને ઉપર પણ જો પબ્લિક અત્યારે ઘણી બધી વધી ગઈ છે. જો આરતીનો સમય થવા આવ્યો છે ને એટલે પબ્લિકને બધી જો અત્યારે વધતી જ જાય છે. અને આ બાજુ જો દરિયો છે ને એકદમ સરસ મજાનો મોજા મારે છે. જોઈ લો અત્યારે કયો સરસ મજાનો એકદમ વ્યૂ આવે છે. જોઈ લો ને અહીંયા જો અજીત અહીંયા બેઠા બેઠા જો મંદિરનો આપણે નજારો સરસ મજાનો આવે છે ને ત્યાં બેઠા બેઠા જોઈ છે કેવોક આવે નજારો, એકદમ સારો છે ને. હા એટલે તો હવે છે ને આપણે આ બધું આપણે મંદિરના દર્શન તો કરી લીધા છે અને સોમનાથ મહાદેવના દર્શન તમને બધાને પણ કરાવી દીધા છે. અહીંથી જો દરિયાનો વ્યૂને સરસ મજાની જગ્યા હતી તમને બધાને બતાડી દીધી છે. તો હવે જવાનું છે આપણે દરિયા કિનારે અને ત્યાંનો વ્યૂ આપણે જોઈએ. તો અત્યારે છે ને અમે દરિયા કિનારે આવી ગયા છે અને અહીંયા આવીને જોઈએ તો એકદમ સરસ મજાનો વ્યૂ જોવા મળે છે. જોઈ લો તમે અત્યારે જો અત્યારે માણસ છે ને હાંડિયા ઉપર ને ઘોડા ઉપર ને બધી અત્યારે અહીંયા રાઈડ ચાલુ છે ને એટલે બધા તેની રાઈડ અત્યારે ચાલુ કરેલ છે. ને અત્યારે છે ને સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે ને એટલે માણસને છે ને આપણે પબ્લિકને બહાર કાઢવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને એની શરૂઆત પણ કરી દીધી છે. એટલે અત્યારે છે ને ધીરે ધીરે અહીંથી પબ્લિક છે ને ઓછી થતી જાય છે. જોઈ લો તમે અત્યારે જો સાવ પબ્લિક છે ને ઓછી થઈ ગઈ છે. ને આમ જો દરિયાનો વ્યૂ કેવો સરસ મજાનો અહીંથી આવે છે. જોઈ લો તમે. તો હાલો હવે છે ને આપણા દરિયા કિનારાનો અંધારા જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે છે ને બહુ જાજુ આપણે અહીંયા ખેંચતું નહીં. ને હવે આપણે છે ને સીધા જશું માર્કેટમાં અને ત્યાંની આપણે રોનક જોશું. તો ચાલો હવે છે ને આપણે સૌથી પહેલાં જઈએ માર્કેટમાં. તો ફાઇનલી અત્યારે અમે છે ને માર્કેટમાં આવી ગયા છે ને સૌથી પહેલાં તો અમે પાર્કમાં આવ્યા છે કારણ કે ત્યાં જો ઘણી બધી રાઈડ ને હિંચકા ને એવું બધી જોવા મળે છે. તો અમે છે ને સૌથી પહેલાં એ જ જોવા આવ્યા છે. અહીંયાનો કેવોક માહોલ છે તો અહીંયા તો આપણે જોઈએ ને તો કે જોરદાર એવી પબ્લિક અહીંયા છે ને તેમના બાળકોને લઈને રમત રમાડે છે ને હિંચકા અને લસરપટ્ટી ને એવું બધી કરાવે છે ને એની મોજ માણે છે બાળકો. જો
કેવા સરસ મજાના રાઈડ ને એવું બધી કરે છે ને અહીંયા સુંદર સરસ મજાનો નજારો પણ આપણને સાથે સાથે જોવા મળે છે. તમારા બાળકોને અહીંયા લઈ આવવા હોય ને તો સૌથી પહેલા તો છે ને તમારા આખા સોમનાથની શું કહેવાય કે જે શોપિંગ ને એવું બધી કરવું એ કરી લેવાય, પછી અહીંયા બાળકોને લઈને આવે, કારણ કે બાળક અહીંથી છે ને 1-2 કલાક સુધી તો રમીને જવાના છે જ નહીં. એની સામે છે ને આપણે એક નાની એવી માર્કેટ જોવા મળે છે કે જ્યાં તમને છે ને ખાવા પીવાની બધી વસ્તુ મળી શકે છે ને આપણે બેસવા માટે આરામ ને એવું બધું કરવું હોય તો ખુરશીની ને એવી બધી વ્યવસ્થા પણ કરેલી છે કે બાળક આપણે છે ને સામે પાર્કમાં રમતા હોય તો આપણે છે ને આ બાજુથી જોઈ શકીએ છીએ કે આપણું બાળક ક્યાં રમે છે ને કોની સાથે રમે છે. ને આ બાજુ જોઈ લે ઘણા બધા પબ્લિક છે ને ખાવા પીવા માટે ને અત્યારે આવી ગયા છે શોપિંગ કરવા માટે ને કેમ કે છે ને હવે જેમ જેમ આપણે ચોપાટી ઉપર ને જેમ પબ્લિક ઓછી થતી જશે એમ આપણે હવે છે ને માર્કેટમાં પબ્લિક વધતી જ જશે. તો હવે આપણે ફટાફટ છે ને માર્કેટમાં થોડા ઘણા રખડીને આપણે શોપિંગ કરવાની હશે એ કરી લેશું ને હવે ફટાફટ છે ને આપણે બીજી બાજુ જઈએ કે ત્યાં કેવો માહોલ છે અને હવે આપણે છે ને ફટાફટ શોપિંગ ને એવું બધું કરીને નીકળવાનું છે ઘરે જવા માટે. તો બીજી બાજુ આવીને જોયું ને તો ત્યાં પણ ઘણી બધી શોપ છે ને એ પબ્લિકથી એકદમ ભરપૂર છે કે માણસ છે ને અત્યારે ટેટુ ને શોપિંગ ને એવું બધી કરવાનું એકદમ ચાલુ રાખ્યું છે, કારણ કે હવે છે ને અંધારું ને એવું બધું થતું જાય છે એટલે પબ્લિક છે ને ફટાફટ શોપિંગ ને એવું બધું કરીને હવે છે ને ઘરે જવા માટે નીકળે છે. તો ચાલો આજનો વિડીયો છે ને આપણે અહીંયા સુધી જ રાખીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.